આ તો બોડેલી વાળા બોલે મારી જાન. કોઈ પોતાના પર પર્સનલી ના લેતા. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ મંગતળી વ્લોગ્સ. આઈ હોપ મેં મજામાં છું તો તમે બી મજામાં હશો. તો આજે જઈ રહ્યા છે વીસી ટાઈગર નંબર 1 નું ઓપનિંગ છે. તો એ ઓપનિંગમાં જઈએ છીએ. તમે જોઈ લીધું હશે આગળના બ્લોગમાં તો થોડું ઘણું, બરાબર. તો આજે પૂરેપૂરું બતાવું છું. અને ઓપનિંગ કરવા માસ્ટર માઇન્ડ આપણે પોતે વીસી કેબિનેટના માલિક વસીમભાઈ જાતે આવે છે. અને ઓપરેટરમાં કદાચ અક્કી આવે છે ત્યાંથી એમની જોડે. હવે ખબર નહીં તો હું છે હું નહીં. તો જઈએ ત્યાં જઈને દેખીએ. અને મને માઇકલ લેવા આવી ગયો છે. માઇકલ લેવા આવ્યો છે મને. અને મેં બી નીકળું હવે, મોડું ના કરતા વહેલા નીકળી જઈએ. અને એનો માઇકલ હા, એ બી આજે દુકાન બંધ કરી દે છે. તો નીકળીએ, બરાબર. મમ્મીને કંઈ ફટાફટ મળીએ આગળ. અમે બોડેલી પહોંચી ગયા છે ને શું કે વસીમભાઈ, જેડી બાપુજીનું બધા પહોંચી ગયા છે. અક્કી બી આવી ગયો છે ઓપરેટિંગમાં. આયરો અક્કી જેડી બાપુને જોડે છે બધા. અને પબ્લિક તો વધારે જ છે, પણ જેમ તેમ કરીને અમે અંદર આવતા રહ્યા છે. અને વીઆઈપી રીતે અમે બધા ઉપર ચડી ગયેલા છે, બાકી બીજા બધા નીચે છે, દેખી લો. આપણે અને અમારી સિદ્ધાર્થભાઈ, ના ભાઈ એવું નહીં, હા સિદ્ધાર્થભાઈ, હા એ જાતે જ બોલી ગયા 200 એમ. એ થોડાક લંગડા છે પગેથી, એટલે એમના માટે સ્પેશિયલ ટેબલ બુક કરાયેલું છે અમે 100 રૂપિયા. એમાં પડી જાય ઉભા. ના નહીં પડે, ટેન્શન નહીં લઈશ. અને આપણે વસીમભાઈ ને યાસીનભાઈ આવું પબ્લિક ફૂલ છે, ઉપર રહેવાની જગ્યા નહીં. આ લોકોની ફ્લાઇટ તૂટી જાય એમ કરીને બધું સામાન મૂકી દીધું. આ લોકો બધી પબ્લિક ઉપર ચડે છે. અને માહીઓ અંદર ખૂણામાં ના થોડોક લંગડો છે, વધારે લંગડો. હા, તો પેલા અંદર બોલાવે છે પણ કોઈ જતું નહીં. પબ્લિક દેખી લો ખાલી. અમારે જાંબુ ઘોડાવાળી ટીમ ને હા, જાંબુ ઘોડાની ટીમ આવું બેટી બધા આવેલા છે. બધી બહુ પબ્લિક છે. મળીએ આગળ, બરાબર. અને મજનો પેલો ઊભો હે, તો મળીએ આગળ. શાંતિ રાખજો, થોડીક મજા આવશે, થોડીક રાહ જોજો. તો ગાઈસ, પેલા મેં ને ગબો 2 જણા કેક લેવા આવ્યા છે. કેક છે તો કેક લેવા આવ્યા છે અમે. પેલો રહ્યો ગબો અંદર ગયો, કેક લેવા ગયો કે કેક દેખવા ગયો, ખબર નહીં આવે. બની ગઈ હશે તો સારું છે. મેં ગબો જ છે 2 જણા. અને તમે જોયું હશે, મજા આવી હશે ક્લાઉડ ને ક્લિયરિટી ને એની અંદર. હવે કેક આવે એટલે લઈને નીકળીએ, તઈ પછી કટિંગમાં મળીએ. तो रंगीन है पर तू मोहब्बत की तौहीन है। याद इसके सिवा ना मैं किसी का न कोई मेरा। પોતાના પર પર્સનલી ના લેતા. મારા સંબંધો ઠીક, યાસીનભાઈના સંબંધ બધા જોડે બહુ સારા છે, બધાનો સપોર્ટ છે. એટલે કોઈ પર્સનલી કોઈ ખોટું ના લગાવતા કે તમારી માટે છે. આ એક એન્ટરટેનમેન્ટ માટે ખાલી ચાલે છે. અને આપણે બધા ભાઈઓ જ છે, હળી મળીને જોડે જ રહેવાનું, જોડે ધંધો કરવાનો છે. એટલે કોઈ પર્સનલી પ્લીઝ ખોટું ના લગાડતા, કોઈ ખોટો વિવાદ ના ઉભો કરતા. કોઈ પર્સનલી કોઈની માટે કશું નથી. આ જસ્ટ એન્ટરટેનમેન્ટ માટે છે. तो क्या बोलती मेरे बोलेने की पब्लिक? एक बार डायलॉग तो बनता है ना कि मारी सिस्टम ना शिकारी जरा एक बार हमें तो आवजो. 2 દિવસ લગાઈશું ગાડી બાજુમાં અને
કરશું તમારી બોલતી બંધ. તે દિવસ હું નહીં, તે દિવસ મારી પબ્લિક બોલશે કે આ તો બોડેલી વાળા બોલે મારી જાન. જોજે બકા અવાજ મારો અને બજારનો અમારો છે. આવડે ફિલહાલ મધનું ના તઈને બેઠા છે કેમ કે અમારા જામગોળામાં લાઈટો નહીં અને ચાર્જિંગ ગઈ છે, ચાર્જિંગમાં લઈને બેઠા છે અને અમારી ગેંગ આખી આવડે અહીંયા જ છે. હા આવું મસ્તી મજાક ચાલશે ને એ રમત નો. પેલો જીગો ને એ બેઠા કે કામ અને એને અને માઇકલ ને સોફો મસ્ત મળી ગયેલો છે. સુવિધા ભાઈ મધનું એની જાતે કરે પણ તને લાભ મળી ગયો છે. મારા પાછા પેલા છોકરા ઉપાડી નહીં આપી પડે બરાબર. ઘોડા બોડામાં તો પછી પોલ ખોલું ના मैं तो आपके आगे आवाज जोड़ो भैया मुझसे निकल गया मेरी मुंह से निकल गई जबान उठ गई यार. અને અમે ટીમલી વગાડતા પણ ટીમલી આવડે ખબર નહીં હાવ કઈ વગાડો એમ અમારો કે operator ઢીલો ઓપરેટર આયરા હાથ में रिमोट છે. साहेब जय माता दी. એ મોબાઈલ में भी દેખે છે અને ઓપરેટિંગ બી છે પણ ટીમલી દેખે છે કઈ આવડે નવી લોન્ચિંગ થયેલી છે ને એવું તો હા. અને હા ગાઈસ મોટી વાત આજે ડીજે નું ઓપનિંગ તો થયું જ બરાબર એના માટે બધા કોંગ્રેચ્યુલેશન કોમેન્ટ કરી દેજો પણ બીજું એક કોંગ્રેચ્યુલેશન કહેજો. હા અદાણીના છોકરા નહીં મોબાઈલ લઈ લીધેલો છે. કોંગ્રેચ્યુલેશન. અને એક તો ધારો છે અને એક તો અમારે આનો છે એક આ છે ઉભાનો બીજું મોટું છે. હા એ તો બધા માટે છે તો એડિટિંગ માટે ગેમ રમવા માટે છે. એક જ ચાલે આદિવાસી સિંગર ધર્મેશ વાહકડિયા. હા અને મસ્ત મોબાઈલ લીધેલો છે મધનું પેલો કયો સેમસંગ 25 સેમસંગ અલ્ટ્રા 25 અલ્ટ્રા લીધેલો છે. હા વરે થોડું કવર ખોલ દે. દોર દોર બગલું બતાઈ દે. હા ધોરું બગલું જેવો મધનું બગલા જેવો છે એવો મોબાઈલ બી બગલા જેવો છે દેખી લો. હા સેમસંગ 25 અલ્ટ્રા જેવડે નવો નીકળેલો છે તે. અલ્ટ્રા ને ગુજરાતીમાં કેવું ખબર? શું કહેવાય અલ્ટ્રા ને શું કહેવાય? ચેરી વધારે. હા 25 વધારે. સેમસંગ 25 વધારે ચેરી વધારે. 25 ચેરી વના. પેલું શું કે 100x ઝૂમ થાય તે આ મોબાઈલ બરાબર 200 થઈ ગયા. 200 થી જો હા 200 ઝૂમ થી જો 200 ઝૂમ થી જો ખાલી કવર જ 1500. વિચાર કરો અદાણીનો. હું એક મિનિટ હું પાછું ખાલી કવર જ 1500. એકડો પોચડો ને બે મીંડા. હા એટલે મોબાઈલ 150 મોકો મોબાઈલ લેવાનો જ નહીં. હે લૂંટાઈ જાય કવરોમાં એને કારણે ડબલા લેવાના હારા પડે. તો ગાઈસ આપણે બરાબર આટલું બહુ છે. આ કોંગ્રેચ્યુલેશન કહી દેજો મધનું ને પેલું તો છે જ આપણે ઓપનિંગમાં તમને મજા આવી છે. જીજે ચોત્રી માં પહેલી કીટ એવી છે જે લાઉડ ને ક્લિયર મસ્ત એવી છે. એમ નહીં જીજે 34 ની ફર્સ્ટ એવી સિસ્ટમ છે વીસી ની કોમ્પિટિશન કિંગ એમ કે તે એન્ડ આખા છોટા ઉદેપુર में કોઈને સિસ્ટમ જ નહીં આવી બરોબર. તો બીજું વધારે નહીં અને મજા આવશે. તમે બી સાંભળ્યું હશે કોઈક આવ્યો હશે કોઈ નહીં આવ્યો હોય. જે નહીં આવ્યું હોય તે ઓર્ડરોમાં આવીને ગણપતિમાં છે આગમન બોડેલીમાં તો આવીને સાંભળી લેજો બરાબર. તો આગળ બન્યા રહો ગાઈસ. અમે હવે ચેલાવાડા આવી ગયા છે ને ચેલાવાડા એક પ્રમોશન છે કે ગણપતિનું આગમનનું છે એની રેડી ચાલે છે દેખી લો. અને હવે 7 વાગે આરતી થશે આરતીમાં બી જશું અને મધનો ને બી આવી ગયા છે બોડેલીથી. અમે ઘરે આવી ગયેલા કેમ કે દુકાને કામ હતું ઘરાક હતું અને હવે સેટ કમ્પ્લીટ થઈ જાય બધા ઊભા. હા આ પ્રમોશનનો વિડીયો ઉતારીએ પછી મંદિર આરતીમાં જશું તો લખીને જામગોળા પહોંચી ગયા છે મંદિરેથી આવી અને રસ્તામાં વરસાદ બહુ પડ્યો અભિના થઈ ગયા અમે અને અહીંથી આયા બી છૂટા પડે મધને. હા એ લોકો બોલે દીધું છે અહીંથી જીગોને વિજોને બી છૂટા પડશે અને માઇકલ મને ઉતારીને પછી છૂટો પડશે બાકી તો લગીને છૂટા નહીં પડવા દઉં. અને ડ્રાઈવરની તો મેચ કરતેલો ડ્રાઇવિંગ મેચ કરતેલો અને બીજો પાછળ બેહેલો છેલ્લો ઉભર એમ પર બસ ઉભર હા એમ પણ અક્ષય કુમારની ફેન ઉભર હા આ દેખી લો આ દેખી લો
આ બધા કાવતરા મારા છે. ગાડી મેં ધીમે થાકતેલો પણ વરસાદ પડ્યો ને અને મોટો તો ભાગ આનો જ કે આ પંખો નહીં નખાવતો ખબર હોવા છતાં. તો ચાલો નીકળીએ અને ઘરે પહોંચીએ. કપડાં બપડા ચેન્જ કરશે. આપણે ઘરે આવી ગયા છે અને કપડાં બદલીને હવે ઊંઘવા પડ્યા છે. અને આજનો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.